ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક્સરસાઇઝ નંબર 4.2 ફિનિશ કર્યું હતું. નાવ એક્સરસાઇઝ નંબર 4.3 તમને પીડીએફ મોકલી આપી છે. તો તમે પીડીએફ પરથી ક્વેશ્ચન પહેલાં લખવાનું છે અને પછી એનું સોલ્યુશન લખવાનું છે, બરાબર. હવે પીડીએફની અંદર એક્સરસાઇઝ નંબર 3.3 છે, પણ એકચ્યુઅલી આપણે 4.3 છે, કારણ કે હવે એક જીએસટીનું ચેપ્ટર, થર્ડ ચેપ્ટર આવી ગયું છે, એટલે જર્નલનું જે ચેપ્ટર છે એ ચોથું થઈ ગયું છે, એટલે 4.3. એટલે આટલું ચેન્જીસ કરી લેજો. ક્વેશ્ચન નંબર 1, જર્નલ બુક ઓફ મોહિત 2016, 1st May, goods of 10,000 sold to Virat, goods of 1,000 destroyed by fire, goods of rupees 6,000 destroyed in rain, goods of rupees 5,000 given as donation, goods of rupees 2,000 destroyed distributed as free sample for advertisement purpose, goods of rupees 1,000 is withdrawn for business for personal use, brought goods of rupees 10,000 in business, return goods of rupees 5,000 from Virat, return goods of rupees 1,000 to Radha. હવે આ જે એક્સરસાઇઝ છે, આપણે લાસ્ટ એક્સરસાઇઝ જોઈએ એની અંદર ટ્રાન્ઝેક્શન બિટવીન ઓનર એન્ડ બિઝનેસ, એટલે એની વચ્ચેના જે ટ્રાન્ઝેક્શન હતા એના પર આપણે લાસ્ટ એક્સરસાઇઝની અંદર ફોકસ કર્યો હતો. હવે આપણે આ એક્સરસાઇઝની અંદર ડિફરન્ટ વે ટુ ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, જુદી જુદી રીતે ધંધામાંથી ગુડ્સ છે જતું હોય એના જે બધા ટ્રાન્ઝેક્શનો છે એ આપણે જોવાનું છે. એ બધા એકચ્યુઅલી આપણે પ્રીવિયસ ચેપ્ટરની અંદર જોઈ જ ગયા હતા, પણ હવે આપણે એને જર્નલ બુકમાં લખવાના છે બધા ટ્રાન્ઝેક્શન. તો સ્ટાર્ટ કરીએ. 2016 May 1st. Goods of rupees 10,000 sold to Virat. Sold to Virat. First sold, so first goods out from business. So first effect, goods account or sales account, and second effect, Virat account. Virat personal account and amount receivable, so Virat's account debit, sales account credit. Now journal, Virat's account debit to sales account 10,000. Goods of rupees 1,000 destroyed by fire. So first goods destroyed by fire. First goods out from business. So first effect in goods account or purchase account. આપણે જોઈ ગયા હતા ને કે જુદી જુદી રીતે ધંધામાંથી માલ જતો હોય તો આપણે બાય સેલ સિવાય કોઈ પણ રીતે ધંધામાંથી માલ બહાર જતો હોય તો આપણે એક કોમન અકાઉન્ટ રાખેલો અને એ અકાઉન્ટ કયું? પરચેસ અકાઉન્ટ. એટલે આપણે ઇફેક્ટ શામાં નાખવાની? પરચેસ અકાઉન્ટ. એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન પરચેસ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ આનાથી શું થશે? લોસ થશે. એટલે લોસ ડ્યુ ટુ ફાયર અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ એન્ડ લોસ થશે એટલે ડેબિટ. પરચેસ અકાઉન્ટ રિયલ અકાઉન્ટ. ગુડ્સ આઉટ થશે એટલે ક્રેડિટ. નંબર સેકન્ડ, લોસ ડ્યુ ટુ ફાયર અકાઉન્ટ ડેબિટ ટુ purchase account 1,000. Goods of rupees 6,000 destroyed in rain. એટલે goods 3,000 રૂપિયા છે રેઇન ની અંદર ડિસ્ટ્રોયડ થશે એટલે goods આઉટ થશે. એટલે ફર્સ્ટ ઇફેક્ટ goods or purchase account. સેકન્ડ ઇફેક્ટ શું થશે? લોસ થશે. The second effect, loss due to gain account.
loss nominal account and expense, so loss, so debit. Purchase real account and goods out, so credit. Loss due to weighing account, debit to purchase account, 6,000. Goods of 5,000 given as donation, એટલે આપણે ડોનેશન થી ગુડ્સ આપીએ, બરાબર. ફર્સ્ટ એટલે દાનમાં આપીએ, બરાબર. ફર્સ્ટ ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, સો ફર્સ્ટ ઇફેક્ટ પરચેસ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ ડોનેશનના પર્પઝથી આવી એટલે સેકન્ડ ઇફેક્ટ ડોનેશન एक्सपेंस अकाउंट और चैरिटी एक्सपेंस अकाउंट. डोनेशन अकाउंट लखीए तो पण चाले ने चैरिटी लखीए तो पण चालशे. હવે આમાં જો આ બંને આ ત્રણ જે ટ્રાન્ઝેક્શન છે, ત્રણ ટ્રાન્ઝેક્શનમાં ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, બરાબર. ત્રણમાં ધંધામાંથી માલ જાય છે, પણ આ જે બંને ટ્રાન્ઝેક્શન જે છે એમાં જે ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ એટલે ધંધામાંથી જે માલ જાય છે એ એક્સિડેન્ટલી જાય છે અને આ પર્પઝલી જાય છે, બરાબર. તો જ્યારે એક્સિડેન્ટલી ગુડ્સ આઉટ થતું હોય તો ફર્સ્ટ ઇફેક્ટ ગુડ્સ ઓફ પરચેસ અકાઉન્ટ એટલે કોમન રહેશે, બરાબર છે. એક્સિડેન્ટલી જતું હોય તો આપણે આગળ શું આપવું પડશે? લોસ આપવું પડશે, બરાબર. એ બંનેમાં લોસ આવશે. જ્યારે એક્સિડેન્ટલી નથી આપેલું, આ પર્પઝલી કરેલું છે, બરાબર ને. પર્પઝલી ગુડ્સ આપેલું છે એટલે એની અંદર લોસ નહીં આવશે પણ ડોનેશન અકાઉન્ટ આવશે, બરાબર. ડોનેશન એક્સપેન્સ અકાઉન્ટ ઇઝ અ nominal account and expense, so debit credit. Donation account debit to purchase account, 5,000. Goods of rupees 2,000 distributed as free sample for advertisement purpose. એટલે advertisement purpose થી આપણે goods distribute કરેલું છે as a free sample. So first goods out from business, so first effect goods account or purchase account. Second effect purposely આપણે goods given distributed as free sample એટલે અહીંયા expense account આવશે. પણ કયો expense? advertisement expense. Nominal account and expense, so debit. Real account goods out, so credit. Advertisement expense account debit to purchase account, 2,000. Goods of rupees 1,000 is withdrawn from business for personal use. એટલે personal use માટે goods આપણે withdraw કરીએ છીએ business ની અંદરથી. So first effect goods out from business. So first effect goods account or purchase account. Second effect personal use માટે એટલે drawing account. Personal account and receivable, so debit credit. Drawing account debit to purchase account. $1,000. Brought goods of 10,000 in business. એટલે
10,000 રૂપિયાનો ગુડ્સ જે છે ધંધાની અંદર લાવવામાં આવે છે એટલે ગુડ્સ ઇન થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ગુડ્સ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ brought by owners, so second effect owners capital account. આમાં પણ આપણે ગુડ્સ ની જગ્યાએ આપણે પરચેઝ અકાઉન્ટ નાખી શકીએ. real account and in, so debit credit. goods or purchase account debit. કારણ કે આ જે ગુડ્સ લાવવામાં આવશે એ પણ જે પરચેસ કરેલો હશે ગુડ્સ એની અંદર એડ થઈ જશે ટુ કેપિટલ અકાઉન્ટ. 10,000. Next, return goods of rupees 5,000 from વિરાટ. એટલે વિરાટ પાસેથી આપણને ગુડ્સ રિટર્ન મળે છે. સો ફર્સ્ટ ઇફેક્ટ ગુડ્સ રિટર્ન ફ્રોમ વિરાટ એટલે વિરાટ પાસેથી ગુડ્સ મળે એટલે ગુડ્સ આઉટ ઇન થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ગુડ્સ ગુડ્સ રિટર્ન થશે એટલે રિટર્ન અકાઉન્ટ. પણ આ કયું વિરાટ આપણને ક્યારે રિટર્ન કરે આપણે સેલ કરેલું હોય તો એટલે આગળ એક વર્ડ રાખી દઈએ sales return account and second effect sales return real account in થશે એટલે debit વિરાટ account credit. return account debit to return goods of rupees 1,000 to રાધા એટલે આપણે રાધાને ગુડ્સ રિટર્ન કરીએ છીએ. ક્યારે રિટર્ન કરીએ આપણે બાય કરેલું હોય તો બરાબર એટલે પરચેઝ રિટર્ન. ફર્સ્ટ ઇફેક્ટ પરચેઝ રિટર્ન અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ પરચેઝ રિટર્ન રિયલ અકાઉન્ટ આઉટ થશે એટલે ક્રેડિટ ડેબિટ. account debit to purchase return account 1,000. પતિ હવે 5 accounts advertisement expense account. ઓકે હવે છે ને તે પહેલાં તમારે માફી માગી લઉં કે મારું સોલ્યુશન જે એક્ઝામ હતી એને મોકલવાનું હતું પણ ઘણું બધું લેટ થઈ ગયું. આજે હું મોકલી આપું છું એ જરાક ચેક કરી લેજો. નેક્સ્ટ ટાઈમથી એવું નહીં થશે એની હું ખાતરી આપું છું. થોડુંક મારે કામ હતું એટલે થોડું લેટ થઈ ગયું છે તો પ્લીઝ માફ કરજો અને ચેક કરી લેજો બરાબર. અને કોઈ પણ ક્વેરી લાગે તો મને ફોન કરીને પૂછી લેજો.